ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને એલજી ઇલેક્ટ્રોનિક્સ આ કંપની વિશે માહિતી લેવાની છે. તો સૌથી પહેલાં તો છે ને એલજી ઇલેક્ટ્રોનિક્સ આ કંપની ઓલમોસ્ટ ઇલેક્ટ્રોનિક સેક્ટરની અંદર છે કે ભાઈ મોસ્ટ ઓફલી સામાન જે કાંઈ ઇલેક્ટ્રોનિકનો આઇટમ આવતી હોય ને, કોઈ પણ હોમ અપ્લાયન્સ હોય તો પણ ભલે અને બાકીની બીજી કોઈ પણ આઇટમ હોય તો પણ ભલે, તો એ સેક્ટરની અંદર આ કંપની કામ કરે છે. ઓકે, એલજી ઇલેક્ટ્રોનિક આ કંપનીનું માર્કેટ કેપ છે ને 1,01,494 કરોડનું માર્કેટ કેપ છે. કંપનીના શેરની કિંમત ઓલમોસ્ટ 1500 સમવેર અરાઉન્ડ છે. હવે આ કંપનીના શેરનું આપણે વેલ્યુએશન જોઈએ ને કે ભાઈ કંપની સસ્તી છે કે મોંઘી, આ કંપનીનો શેર અત્યારે લેવાય કે ન લેવાય, તો હું તમને પર્સનલ કોલ નથી આપતો કે ભાઈ યુ હેવ ટુ બાય એન્ડ યુ હેવ ટુ સેલ, વોટ એવર ઇઝ ચોઇસ ઇઝ યોર્સ, કે ભાઈ કિંમત તમારે જોવાનું છે કે ભાઈ તમારે સેલ કરવો કે બાય કરવો. પરંતુ મારા ખ્યાલ પ્રમાણે છે ને આ કંપની પણ મોંઘી જ છે, આ કંપની પણ મોંઘી છે. વેલ્યુએશન ઇઝ એક્સપેન્સિવ એલજી ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટ. તો પછી હું તો બાય ન કરી શકું, તમે તમારી પર્સનલ કોલ લઈ શકો છો. કેમ કે પીઈજી રેશિયો છે ને ઓલમોસ્ટ 2 ઉપર છે, પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો ઓલમોસ્ટ 2 ઉપર છે. માની લીધું ડેપ ટુ ઇક્વિટી, મતલબ કે કંપની ઉપર લેણું છે ને ઓછું છે, પરંતુ વેલ્યુએશન તો મોંઘી છે. આરઓસી અને આરઓઈ આ બંને વસ્તુ પણ હારામાં હારી છે, મતલબ કે તગડું છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી આ બંને રેશિયો પણ એક્સેલન્ટ એવરગ્રીન સારામાં સારા છે, પરંતુ વેલ્યુએશન આપણે માફ ન કરી શકીએ. હવે તમે જોવા જાઓ ને તો કે ભાઈ આ કંપનીનો સેલ્સ અને એક્સપેન્સીસ ઇલેક્ટ્રોનિક માર્ટની અંદર સારામાં સારો છે કે ભાઈ જેટલું સેલ્સ કરે છે ને એની સામે કંપની રોકાણ પણ એટલું કરતું જાય છે, મતલબ કે ખર્ચ પણ કંપનીનો થાય જ છે. જેટલો ખર્ચ કરે છે એ પ્રમાણે કંપની સેલ્સ કરી નાખે છે પોતાની પ્રોડક્ટ. ઓકે, તો આ એક પ્રકારે સારી વસ્તુ કહેવાય કે ભાઈ કંપની જેટલો ખર્ચ કરે છે ને એટલા પૈસા તો ઊભા કરી લે છે, અને જેટલું આગળ વધે છે એ પ્રમાણે કંપની ખર્ચ પણ કરતી જાય છે, તો આ વસ્તુ સારી કહેવાય. ત્યારબાદ ઓપીએમ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આ કંપનીનું ઓપીએમ છે ને 10 થી 13% વચ્ચે છે, મતલબ કે નોર્મલ 100 રૂપિયાની પ્રોડક્ટ વેચે ને એમાંથી 10 થી 13 રૂપિયા કંપની કમાઈ લે છે આરામથી. તો આ ઓપીએમ પણ સારામાં સારું કહેવાય. જે રીતની કંપની છે, કંપની ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની છે, 1,01,494 કરોડ એટલે લાર્જ કેપ કંપની થઈ ગઈ ઇન્ડિયા માટે. અને આ કંપની છે ને એક પ્રકારે ઇન્ડિયાની છે જ નહીં. ઇન્ડિયા છે ભલે એની અંદર, ઇન્ડિયાની અંદર જ કંપની કામ કરે છે, પરંતુ ઇન્ડિયન કંપની નથી આ. ત્યારબાદ નેટ પ્રોફિટ, હવે મેં તમને ઓપીએમ કીધું હતું કે ભાઈ 10 થી 13ની વચ્ચે છે, તો નેટ પ્રોફિટ છે ને એ રીતે અપડાઉન થાય. કેમ કે નેટ પ્રોફિટ છે ને આનું ઘણીવાર ખૂબ સારો એવો, ઘણીવાર થોડોક નોર્મલ આવે, જેટલું ઇન્વેસ્ટરો ધાર્યો હોય ને એનાથી પણ ઓછો આવી શકે. કેમ કે આ બધી ઇલેક્ટ્રોનિક આઇટમ છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર અને ઘણી બધી રો મટીરિયલ ઉપર અસર કરે. રો મટીરિયલ મોંઘું થઈ જાય તો કંપનીનો માલિક જો મોંઘી વસ્તુ વેચશે તો લોકો ખરીદશે નહીં. તો આ કંપનીને છે ને ઓપીએમ તોડવું પડે કે ભાઈ આ કંપની વચ્ચે જે પૈસા કમાય છે ને એ માર્જિન તોડીને પછી પ્રોડક્ટ વેચે, તો એમાં એ કંપનીને છે ને નેટ પ્રોફિટ ઘટી જાય છે અને ઘણીવાર વધી પણ જાય છે. જ્યારે રો મટીરિયલ સસ્તું થાય તો નેટ પ્રોફિટ વધી જાય અને મોંઘું થાય તો ઘટી જાય છે. આ રીતે થોડું ઘણું પ્રોબ્લેમ આવે. ટેક્સમાં પણ ઘણો ખરો ઇસ્યુ આવતો હોય આ કંપનીને, કેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ ઉપર અલગ પ્રકારનો ટેક્સ લાગે. ત્યારબાદ એલજી કંપનીનો રિઝર્વ એન્ડ બોરોવિંગ, રિઝર્વ છે ને સારામાં સારું છે અને બોરોવિંગ થોડુંક નીચે છે, મતલબ એ વસ્તુ સારામાં સારી કહેવાય. રિઝર્વ ઉપર હોવું જોઈએ અને બોરોવિંગ નીચે હોય ને એ સારામાં સારું. તો આ કંપનીમાં પણ એ જ છે કે ભાઈ રિઝર્વ સારામાં સારો સ્ટેક છે કંપની પાસે અને બોરોવિંગ એ પ્રમાણમાં એની પાસે છે નહીં. જે મેં તમને ઓલરેડી કહી દીધું કે ભાઈ લેણામાં નથી કંપની પાસે એટલું બધું કાંઈ બોરોવિંગ છે નહીં. ડેપ ટુ ઇક્વિટી રેશિયો ઓલમોસ્ટ 1ની અંદર છે, તો આ વસ્તુ સારામાં સારી કહેવાય. અને ઓલમોસ્ટ છે ને લાર્જ કેપ કંપની છે ને એની અંદર તમને ડેપ્ટ એટલું બધું લાંબુ દેખાશે નહીં, અને દેખાશે ને તો પણ કંપની એટલી પાવરફુલ હશે કે ભાઈ આરામથી કંપની બહાર નીકળી જશે. ત્યારબાદ પ્રોમોટર હોલ્ડિંગ, તો ઓલમોસ્ટ 85%, મતલબ કે 85% કંપનીના માલિક પાસે હિસ્સો છે, તો આ વસ્તુ પણ સારી છે. અને ભવિષ્યમાં હજી 75% સુધી આવશે. હજી 10% શેર કંપનીનો માલિક બહાર કાઢશે વહેલા મોડા ગમે ત્યારે. કેમ કે કંપની મોટી છે ને એ પ્રમાણે કંપનીને ધીમે ધીમે કાઢવાનો મોકો મળશે કે ભાઈ 2-5 વર્ષ પછી તમે લઈ શકો છો. પરંતુ શેર માર્કેટનો નિયમ જ છે કે ભાઈ 75% તમે શેર રાખી શકો તમારી કંપનીના, બાકીના 25% તમારે ગમે આપવો, તમારી પાસે નહીં રહી શકે. તો આ કંપનીને રૂલ્સ ફોલો કરવાનો રહેશે અને 2-4 વર્ષની અંદર 5 વર્ષની અંદર કંપની પોતાના શેર હજી 10% સેલ કરશે ગમે ત્યારે, કાલ પણ કરે અને 10-15 દિવસ પછી 10-15 મહિના પછી ગમે ત્યારે કરે, પરંતુ કરશે ખરા કન્ફર્મ. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પાસે પણ સારામાં સારો સ્ટેક છે. 4% સ્ટેક એફઆઈઆઈ અને 3% સ્ટેક ઓલમોસ્ટ ડીઆઈઆઈ પાસે છે, અને પબ્લિક પાસે પણ ઓલમોસ્ટ 7 થી 8% સ્ટેક છે. તો આ વસ્તુ પણ સારી જ છે, કાંઈ ખરાબ નથી, બરોબર. તો પબ્લિક પણ નોર્મલ છે અને એફઆઈઆઈ ડીઆઈ પણ ઠીકઠાક હિસ્સેદારી છે અને કંપનીના માલિકની હિસ્સેદારી સૌથી વધારે છે. હવે આ કંપનીની અંદર છે ને સેલ્સ વધે છે, એક્સપેન્સ પણ વધે છે, એ પણ વસ્તુ સારી છે. લેણું નથી કંપની ઉપર, એ પણ વસ્તુ સારી છે. પરંતુ વેલ્યુએશન
કંપની જે રીતની કમાણી કરે છે ને એ પ્રમાણે કંપનીની વેલ્યુએશન મોંઘી છે. કાં તો કંપનીને પ્રોફિટ નેટ પ્રોફિટ વધારવો પડશે, સેલ્સ વધારવો પડશે, કાં તો પછી કંપનીને વેલ્યુએશન નીચે લાવવા માટે કાંઈ પણ બીજો રસ્તો ઉપયોગ કરવો પડશે. કાંઈ પણ નવી પ્રોડક્ટ કાઢો, કાંઈ પણ જે માર્કેટમાં સારી હાલતી હોય એને સારો પ્રોફિટ આપી દે એવું કાંઈ કોઈ પણ રસ્તો કંપનીને કાઢવો પડશે વેલ્યુએશન નીચે લાવવા માટે. કેમ કે પીઈજી રેશિયો ઉપર છે, 2 ઉપરનો પીઈજી રેશિયો છે. ઓકે, તો આ કંપની હું નથી લેવાનો. તમારી ઈચ્છા, પર્સનલ કોલ, તમને ઈચ્છા હોય તો તમે લઈ શકો છો. 1500 રૂપિયાનો શેર છે આઈ થિંક. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.